આમલકી એકાદશી વ્રત કથા. વ્રતનું મહત્વ. ફાગણ સુદ એકાદશી એટલે આમલકી એકાદશીનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. આ એકાદશી વ્રત રાખવાથી પાપોનો નાશ થાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. ખાસ કરીને આ દિવસે આમળાના વૃક્ષની પૂજા કરવાનો મહિમા છે. પૌરાણિક કથા. એક સમયની વાત છે. નૃસિંહપુર નામના એક શહેરમાં રાજા ચિત્રરથ શાસન કરતા હતા. તેઓ ભક્તપરાયણ અને સદા ભગવાન વિષ્ણુના સ્મરણ રહેતા. તેમની પ્રજા પણ સત્ય અને ધર્મના માર્ગે ચાલતી. એક વર્ષ રાજાએ અને પ્રજાએ ભક્તિભાવથી આમલકી એકાદશી વ્રત રાખ્યું. બધા નિર્જર ઉપવાસ કરીને રાત્રિ જાગરણ કરતા હતા. તે રાત્રે એક કુકર્મી અને દુષ્ટ ડાકુ ત્યાં આવી પહોંચ્યો. તે ભૂખ્યો અને તરસ્યો હતો, પરંતુ કોઈએ તેને ઓળખી ના શક્યો. તે ભક્તિ સભામાં છુપી રીતે બેસી રહ્યો અને સમગ્ર રાત જાગતો રહ્યો. આગલા દિવસે વ્રત પૂર્ણ થયા બાદ બધા ભક્તોએ પ્રસાદ લીધું. એ ડાકુ એ ક્ષણમાં ગમે તેવી રીતે ભલે અનિચ્છાએ ભક્તિ સાથે જોડાયો હોય, પણ તે વ્રતનું પુણ્ય પ્રાપ્ત કરી ગયો. મૃત્યુ પછી યમદૂતો તેને લેવા આવ્યા, પણ વિષ્ણુદૂતોએ તેને મુક્તિ આપી. એ ડાકુને પુનર્જન્મમાં રાજા તરીકે જન્મ મળ્યો. તે વિષ્ણુ ભક્ત બન્યો અને રાજ્યની પ્રજા પર ધર્મ અને ન્યાયથી શાસન કર્યું. વ્રતનું ફળ. આમલકી એકાદશી વ્રત કરવાથી મનુષ્યના તમામ પાપોનો નાશ પામે છે. જે લોકો આમળાના વૃક્ષની પૂજા કરે છે તેઓ જીવનમાં સુખ શાંતિ અને ભગવાન વિષ્ણુની કૃપા મેળવે છે.